દાહોદ શહેરના ગોધરા રોડથી ચોસાલા ખાતે આવેલ કેદારનાથ મંદિર સુધી હિન્દુ મહાસભા દ્વારા કાંવડ યાત્રાનું આયોજન। દેશના વિવિધ વિસ્તારોમાં ધર્મ બાબતે અલગ અલગ પ્રથાઓ જોવા મળે છે, જેમાં શ્રાવણ મહિનો બેસતાની સાથે જ ભગવાન શિવની પૂજા કરવા માટે તમામ શિવ મંદિરમાં શિવ ભક્તોની ભીડ એકઠી થતી હોય છે। તે જ રીતે કાંવડ યાત્રાનું વિશેષ મહત્વ રહેલ છે અને તેમાં પણ શ્રાવણ માસમાં કાંવડ યાત્રાનું ખાસ ટ્રેન્ડ રહેલ છે। કાંવડ યાત્રા દરમિયાન શિવ ભક્તો ગંગા નદીમાંથી પાણી ભરી લઈ જાય છે અને તેઓ ભગવાન શિવ પર અભિષેક કરે છે। શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવ તેમની ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। શ્રાવણ માસમાં કાંવડ યાત્રાનું મહત્વ છે અને ભગવાન શિવને શ્રાવણ મહિનાની બહુ જ પ્રિય છે। આ મહિનામાં કાંવડ યાત્રા કરી ગંગા જળ લઈ ભગવાન શિવ પર જળાભિષેક કરવાથી ભક્તોના મોટામાં મોટા પાપો દૂર થાય છે, દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે। તેમજ શ્રાવણ મહિનામાં સમૃદ્ધ મંથન દરમિયાન નીકળેલા ઝેરને ભગવાન શિવે પોતાના ગળામાં ઉતાર્યું હતું, જેના કારણે તેમનું શરીર તપવા લાગ્યું। તે પછી દરેક દેવતાએ ગંગામાંથી પાણી એકઠું કરી ભગવાન શિવને અર્પણ કરવા લાગ્યા, જેનાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થયા તેવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં સૌથી પહેલી કાંવડ યાત્રા શિવના મહાન ભક્ત ભગવાન પરશુરામ દ્વારા શરૂ કરવામાં આવી હતી। સંતો તેમજ મુનિઓના આશીર્વાદથી કાંવડ યાત્રાનો પ્રારંભ થયો। શ્રાવણ મહિનામાં જે પણ ભક્ત કાંવડની યાત્રા કરી ભગવાન ભોલેનાથને જળ અર્પણ કરે છે, તેમની મનોકામના પૂર્ણ અને સુખ સમૃદ્ધિ વધે છે, જેને લઈ આજરોજ હિન્દુ મહાસભા દાહોદ દ્વારા દાહોદ શહેરના ગોધરા રોડથી દાહોદથી 10 કિલોમીટર દૂર આવેલ કેદારનાથ મંદિર સુધી કાંવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે કાંવડ યાત્રામાં 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો। રિપોર્ટર અજય સાંસી। અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા શ્રાવણ માસના પવિત્રને ધ્યાનમાં રાખીને દાહોદ શહેરમાં સૌ પ્રથમવાર પહેલીવાર કાંવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એ ગોધરા રોડથી હિન્દુ મહાસભાના સૌ હોદ્દેદારો પ્રસ્થાન કરીને આપણું કાળી ડેમ કેદારનાથ મહાદેવ ત્યાં એનું પૂજન વિધિ કરવામાં આવશે અને ત્યાં એની વિસર્જન કરવામાં આવશે। જી, આપનું નામ? નરેશભાઈ ચાવડા, દાહોદ શહેર અધ્યક્ષ હિન્દુ મહાસભા।